રાજકોટથી તે વિશે વાત કરી લઈએ। રાજકોટ આ કાંડ મામલે મોટા સમાચાર મળી રહ્યા છે। એસઆઈટીએ રિપોર્ટ રજૂ કરવા માટે સમય વધારો માંગ્યો છે। જી હા, 10 દિવસમાં એસઆઈટીનો રિપોર્ટ તૈયાર નથી થયો। રિપોર્ટ તૈયાર ન થયો હોવાથી સમય વધારો માંગવામાં આવ્યો છે। હજુ પણ કેટલાક નિવેદન લેવાના બાકી હોવાથી આ રિપોર્ટ અધૂરો છે, તેને વધારવામાં આવે, તેને રિપોર્ટ પૂરો કરવા માટે સમય વધારો આપવામાં આવે તે પ્રકારની માંગ એસઆઈટી દ્વારા કરવામાં આવી રહી છે। તો રાજકોટ આકાંડ મામલે કોઈને પણ છોડવામાં નહીં આવે તે પ્રકારના નિવેદનો વાયરલ થયા હતા। આ રિપોર્ટ એસઆઈટીને સોંપવામાં આવ્યો હતો, પરંતુ એસઆઈટી હજુ સુધી આ રિપોર્ટ તૈયાર નથી કરી શકી। ત્યારે રિપોર્ટ તૈયાર ન હોવાથી સમય વધારો માંગવામાં આવ્યો છે। આ વિશે વધુ માહિતી સંવાદદાતા હિતલ પરેખ આપી રહ્યા છે। હિતલ, એસઆઈટી દ્વારા સમય વધારો માંગવામાં આવ્યો છે, જાણવા માંગીશું વિસ્તારથી। જી જણા ચોક્કસ એવું કહી શકાય કે એસઆઈટીનો જે સમય છે એ મર્યાદા પૂર્ણ થઈ છે અને જે પ્રકારે સૂત્રો તરફથી જાણકારી મળે છે આજે સમય વધારો આપી દેવામાં આવશે તેવી પ્રબળ શક્યતા જોવામાં આવી રહી છે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આજે કોઈની પણ પૂછપરછ એસઆઈટી દ્વારા નહીં કરવામાં આવે એ પ્રકારે પણ માહિતી અત્યારે મળી રહી છે। ખાસ કરીને જોવા જઈએ તો ગૃહ વિભાગ દ્વારા આજે સમય વધારો આપ્યા બાદ પૂછપરછ નવા લોકોની કરી શકે છે અને જે પ્રકારે સૂત્રો તરફથી જાણકારી મળે છે જે લોકોનું સીધું ઇન્વોલ્વમેન્ટ છે એ લોકોની તમામની પૂછપરછ અત્યાર સુધી કરી લેવામાં આવી છે, પણ એ સિવાય પણ કેટલાક એવા લોકો છે કે જેમનું ઇન્વોલ્વમેન્ટ હજુ સીધી રીતે સામે નથી આવ્યું એની પણ પૂછપરછ એસઆઈટી દ્વારા કરવામાં આવશે। પણ ક્યાંક ને ક્યાંક જે અત્યારે સૌની નજર છે એ નજર છે કે એસઆઈટીની ટીમ છે ગાંધીનગર જ છે અને આજે કોઈ જગ્યાએ તેઓ મળવાના નથી। જ્યાં સુધી ગૃહ વિભાગ દ્વારા નવો સમય મર્યાદા વધારવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ કોઈની પૂછપરછ નહીં કરે એ પ્રકારની માહિતી અત્યારે સામે આવી રહી છે। જી જી બિલકુલ, આભાર હિતલ।